નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાગાયતી કૃષિ પાકમાં આપણે આજે પ્રકરણ 4નો અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 4 છે એ શાકભાજી પાકોમાં પોષક તત્વોનું વ્યવસ્થાપન. જેમ આપણે માણસને શરીરમાં જેમ વિટામિન, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ આવું બધું જે છે એ માનવના વિકાસ અને જીવન માટે જરૂરી છે, તેવી રીતના આપણે છોડની અંદર પણ જે છે એ પોષક તત્વોનું છે એ મહત્ત્વ રહેલું છે. તો આજે આપણે તેના વિશે છે એ અભ્યાસ કરવાનો છે. તો તેમાં આપણે પેલો પરિચય મેળવીએ. પાક માટે પોષણ એક મહત્ત્વનું પરિબળ છે જે સીધું પાકના વિકાસ, ઉપજ અને ગુણવત્તાને અસર કરે છે. માટીમાં ઘણા ખનિજ તત્વો, કાર્બનિક પદાર્થો અને પાણી રહેલા છે જે છોડ દ્વારા શોષાય છે. જો આમાંના કોઈપણ પોષક તત્વની જમીનમાં ઉણપ હોય તો તે પાકના વિકાસને અસર કરે છે અને તે તત્વની ઉણપના લક્ષણો બતાવે છે. તેથી સફળ પાક ઉત્પાદન માટે જમીનમાં પોષક તત્વોનું યોગ્ય વ્યવસ્થાપન જરૂરી છે. જો જરૂરી પોષક તત્વો છે એ ન હોય તો શું થાય? જે ઉત્પાદન મળતું હોય એ ના મળે. જમીનમાં રહેલા મોટા ભાગના પોષક તત્વો છોડ તેમના મૂળ દ્વારા શોષી લે છે, પરંતુ ચોક્કસ પોષક તત્વોનો સ્પ્રે દ્વારા છંટકાવ કરવાથી પાંદડા પણ તેને શોષી શકે છે. જો મોટાભાગના છે એ પોષક તત્વો છે એ છોડ છે એ તેના મૂળ દ્વારા જમીનમાંથી શોષી લે, પરંતુ અમુક જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે કે જે સૂક્ષ્મ પોષક તત્વો જે છે તેનો છે એ છોડની અંદર છે એ આપણે છંટકાવ કરવો પડે. તે છે એ પાંદડા દ્વારા છે એ છોડ શોષી લે છે. જેની ઉણપ હોય, અમુક માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આવે આપણે સૂક્ષ્મ પોષક તત્વો, તો એની ઉણપ જણાતી હોય તો આપણે તેના સ્પ્રે દ્વારા છે એ પાંદડા ઉપર સ્પ્રે કરી અને તેની છે ઉણપ આપણે પૂરી પાડી શકીએ. જમીનને યોગ્ય પોષક તત્વોની કુદરતી અથવા કૃત્રિમ ખાતર દ્વારા આપી શકાય છે. જમીનને યોગ્ય પોષક તત્વો છે એ આપણે ખાતર રૂપે પણ આપી શકીએ. ખાતરના વ્યવસ્થાપનમાં ખાતરનો પ્રકાર અને તે આપવાનો દર છે એ વગેરેનો સમાવેશ થાય છે. ખાતર આપણે આપવાનું હોય તો અગાઉ મેં તમને વાત કરેલી હતી એ પ્રમાણે ખાતર આપવાનું હોય તો એનું પણ કંઈક માપદંડ હોય છે. તમે આપણે જે આગળ જેમ જોયું હતું એમ જમીનનો જે છે એ આપણે ચકાસણી સોઇલ હેલ્થ કાર્ડ કાઢવા આપણે છે એ લેબોરેટરીમાં આપણે છે એ મોકલવાનું કારણ શું હતું? તો કે તેમાં કયા પોષક તત્વો અને કયા જે છે એ આપણે ખાતરની ઉણપ છે એ તેની અંદર છે એ દર્શાવવામાં આવે તો આપણે તેના આધારે છે એ ખાતર આપવાનું છે. પ્રમાણમાં જે પ્રમાણે તેમાં હોય, આપણી જમીનની અંદર જે ખાતરની ઉણપ વધારે હોય તે છે એ આપણે ઉમેરવાનું હોય છે. હવે છોડના વિકાસ માટે કુલ 17 પોષક તત્વો જરૂરી છે. જો છોડના વિકાસ માટે છે ને એ પોષક તત્વો પહેલાં 16 હતા, જે આર્નન અને સ્ટાઉટ વૈજ્ઞાનિકો જે હતા, આર્નન અને સ્ટાઉટ નામના બે વૈજ્ઞાનિકો, તો તેણે છે એ 16 પોષક તત્વો છે એ ટોટલ છોડ માટેના વિકાસ માટેના આપેલા હતા. પણ હવે અત્યારે એકમાં ન્યૂ એડ થયું છે નિકલ નામનું પોષક તત્વ. તો હાલમાં આપણે 17 યાદ રાખવાના. પોષક તત્વો છોડ માટે વિકાસ માટે કેટલા જોઈએ ટોટલ? તો કે 17 પોષક તત્વો આવેલા છે છોડના વિકાસ માટે, બરાબર. તો છોડમાં તેની જરૂરિયાત મુજબ બધા પોષક તત્વો સમાન રૂપે મહત્વપૂર્ણ છે. આર્નન અને સ્ટાઉટ જો અહીંયા આવ્યું છે એ પ્રમાણે 1939માં આ જે છે આર્નન અને સ્ટાઉટ થઈ ગયા. તો એના મુજબ પોષક તત્વોમાં નીચે મુજબના 3 માપદંડ હોવા જોઈએ, બરાબર. તો એમાં પહેલો માપદંડ છે એ છોડ જે તે ખનિજ તત્વોની ગેરહાજરીમાં તેનું જીવનચક્ર પૂર્ણ કરી શકતો નથી. છોડ જે છે એ કોઈપણ ખનિજ તત્વની ઉણપ હોય એટલે કે ગેરહાજરી અથવા તો તેની જે ખામી હોય છોડમાં, તો તે એનું જીવનચક્ર પૂર્ણ ના કરી શકે. બીજું છે દરેક પોષક તત્વ વિશિષ્ટ છે, તેને બીજા તત્વો સાથે બદલી શકાતું નથી, બરાબર. જેમ આપણે વાત કરી એમ દરેક પોષક તત્વ એ એક પોતાનું સ્થાન ધરાવે છે, તેને બીજા કોઈ તત્વ હારે બદલી ના શકાય. એ જ આપણે એડ કરવું પડે, છોડને આપવું પડે. ત્રીજું, પોષક તત્વ એ છોડની ચયાપચય પ્રક્રિયા સાથે સીધું જ સંકળાયેલું હોવું જોઈએ. આ હતા એના 3 માપદંડો. હવે તેની અંદર આપણે યુનિટ 4 જે છે આપણે પ્રકરણ 4 તેની અંદર આપણે પહેલું સત્ર છે એ જોઈએ. સત્ર 1 છે આપણે ગુરુ અને લઘુ પોષક તત્વો. આની અંદર છે એ ગુરુ અને લઘુ પોષક તત્વો. ગુરુ એટલે કે મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને લઘુ એટલે કે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, બરાબર. ઇંગ્લિશમાં છે એ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ લઘુ પોષક તત્વોને કહેવાય. છોડ માટે જરૂરી પોષક તત્વોનું વર્ગીકરણ. હવે જે છોડ માટેના આપણે જે જરૂરી પોષક તત્વો ટોટલ જે છે 17,
બરાબર. તો એનું વર્ગીકરણ છે એ અહીંયા નીચે કરવામાં આવેલું છે. આપણે પોષક તત્વોને છોડમાં તેમના મહત્ત્વ અને જરૂરિયાત મુજબ મૂળભૂત પોષક તત્વો, ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો જેવા પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય. તો આ જે પોષક તત્વો 17 આવેલા છે તેના 3 અહીંયા પ્રકાર આપણે આપેલા છે મેઇન. પેલું મૂળભૂત પોષક તત્વો, બીજા છે ગુરુ પોષક તત્વો અને ત્રીજું છે એ લઘુ પોષક તત્વો. હવે તેમાં પહેલું આપણે જોઈએ મૂળભૂત પોષક તત્વો ક્યાં ક્યાં છે. મૂળભૂત એટલે કે મેજર પોષક તત્વો જેને કહેવાય આપણે, મેજર ન્યુટ્રિયન્ટ્સ. તો તેની અંદર છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો આ જે છે એ છોડ માટેના પોષક તત્વો છે ત્રણેય, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બનની સંજ્ઞા શું છે? સી. હાઇડ્રોજનની સંજ્ઞા શું છે? તો કે એચ. અને ઓક્સિજનની ઓ. આ ત્રણેય છે એ મૂળભૂત પોષક તત્વો છે. આ તત્વો આપણે ક્યાંથી મળે? તો કે હવા, પાણી. બરાબર. આ ત્રણેય પોષક તત્વો છે એ હવા અને પાણીમાંથી આપણને મળે છે. બરાબર. આ ઘટકોના બનેલા સંયોજનોને કાર્બોહાઈડ્રેટ્સ કહેવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ કોશિકાઓને ઉર્જા પ્રદાન કરે છે. તેથી તેઓને છોડ અને છોડનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવ માટે ઉર્જાનો સ્ત્રોત કહેવામાં આવે છે. સજીવ માટે જે છે એ કાર્બોહાઈડ્રેટ્સને ઉર્જાનો સ્ત્રોત તરીકે ઓળખવામાં આપણે આવે છે. હવે જોઈએ ગુરુ પોષક તત્વો. તેની અંદર આ મૂળભૂત પોષક તત્વો જે હતા ક્યાં હતા? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. હવે આવે છે ગુરુ પોષક તત્વો. તો ગુરુ પોષક તત્વોની અંદર પણ આપણે 2 પ્રકાર પડે છે પાછા. પેલું છે પ્રાથમિક પોષક તત્વો અને દ્વિતીય પોષક તત્વો, એટલે કે પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ્સ અને સેકન્ડરી ન્યુટ્રિયન્ટ્સ. ઇંગ્લિશમાં પોષક તત્વોને આપણે ન્યુટ્રિયન્ટ્સ કહેવાય. તો પ્રાથમિકને આપણે પ્રાઇમરી કહેવાય અને દ્વિતીયને સેકન્ડરી. તો એવી રીતના આપણે પ્રાથમિક પોષક તત્વોમાં જોઈએ તો આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આપણે અગાઉ આવી ગયું એમ NPK યાદ રાખવાનું, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, પોટાશ. તો આ જે છે એ પ્રાથમિક પોષક તત્વો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. આ પોષક તત્વો ખાતરો દ્વારા પૂરા પાડવામાં આવે છે. આપણે જેમ ખાતર નાખતા હોય ત્યારે કહીએ ને કે ભાઈ નાઇટ્રોજન નાખવું છે, ફોસ્ફરસ નાખવું છે કે પોટાશ નાખવું છે, તો એ છે એ આ પ્રાથમિક પોષક તત્વો કહેવાય ત્રણેય. હવે આવે છે દ્વિતીય પોષક તત્વો. તો દ્વિતીય પોષક તત્વોની અંદર છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. આ છે એ આપણા દ્વિતીય પોષક તત્વો થયા. બરાબર. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. હવે આવે છે લઘુ પોષક તત્વો. લઘુ એટલે કે નાના, ગુરુ એટલે કે મોટા. બરાબર. મોટા જે પોષક તત્વો કહેવાય, મેજર મતલબમાં આપણે મેક્રો ન્યુટ્રિયન્ટ્સ. હવે આવે છે લઘુ પોષક તત્વો એટલે કે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ. તે નાના અથવા ટ્રેસ તત્વો તરીકે પણ ઓળખાય છે. લઘુ પોષક તત્વો છે એને નાના અથવા ટ્રેસ તત્વો તરીકે પણ ઓળખાય છે. તેમાં આવે છે આયર્ન. જો ઉપર જો આપણે દ્વિતીય પોષક તત્વોમાં તમે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર જોયું હતું, તો એની સંજ્ઞા છે કેલ્શિયમની આપણે Ca આવે, મેગ્નેશિયમની Mg મેગ્નેશિયમ અને સલ્ફરની S સંજ્ઞા આવે. ઉપર જેમ આપણે જોયું હતું ને અહીંયા કાર્બનની C, હાઇડ્રોજનની H અને ઓક્સિજનની O મૂળભૂત પોષક તત્વોમાં. એ રીતના દ્વિતીય પોષક તત્વોની અંદર છે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. કેલ્શિયમની Ca સંજ્ઞા, મેગ્નેશિયમની Mg અને સલ્ફરની S. આ જે છે એ તમને સંજ્ઞાનો હું છે એ એક ચાર્ટ દ્વારા આખી માહિતી હમણાં આપું છું તમને. આપણે પહેલાં લઘુ પોષક તત્વો જોઈ લઈએ. તે નાના અથવા ટ્રેસ પોષક તત્વો તરીકે પણ ઓળખાય છે. તેમાં આયર્ન, બરાબર, આયર્ન એટલે Fe, ફેરસ. આયર્નની સંજ્ઞા શું છે? ફેરસ. આયર્નને ફેરસ કહેવાય, Fe એની સંજ્ઞા. મેંગેનીઝ, બરાબર. આગળ હતું એ મેગ્નેશિયમ હતું, એમાં Mg સંજ્ઞા હતી અને આ છે એ મેંગેનીઝ છે, મેંગેનીઝની Mn સંજ્ઞા છે. આ બધા લઘુ એટલે કે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ કહેવાય. કોપર, કોપરની સંજ્ઞા શું છે? Cu. ઝીંક, ઝીંકની સંજ્ઞા છે એ Zn થાય. બરાબર. અહીંયા જો Zn. પછી ક્લોરિન, ક્લોરિનની સંજ્ઞા છે એ Cl. બોરોન, બોરોનની સંજ્ઞા B. મોલિબ્ડેનમ એની સંજ્ઞા Mo અને નિકલ Ni. આ જે છે એ 17મું તત્વ છે, એ 9મું તત્વ છે નિકલ. બરાબર. તો આ વગેરે તત્વોનો સમાવેશ થાય છે આ લઘુ પોષક તત્વોમાં. આ ઉપરાંત પોષક તત્વોને નીચે મુજબ પણ વર્ગીકૃત કરી શકાય છે. હવે આપણે આ જે છે અહીંયા જો સંજ્ઞા સહિત આપેલા છે બધા પોષક તત્વો. બિન ખનિજ તત્વો, એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. પછી પ્રાથમિક પોષક તત્વો, પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ્સ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, NPK.
દ્વિતીય પોષક તત્વો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર આગળ આપણે ઉપર જોયું એ પ્રમાણે જ છે બધું અહીંયા, બરાબર. તો એનો છે એ ચાર્ટ દ્વારા આપણે માહિતી મેળવીએ. જો આ મેં તમને છે એ અગાઉ મેં તમને સેન્ડ કરેલો હતો ફોટો કાલે, બરાબર. તો તેના વિશે જો તો મેં ઇસેન્શિયલ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ એટલે કે ટોટલ જરૂરી પોષક તત્વો છે એ 17 છે, બરાબર. ઉપર 17 અહીંયા આપેલા છે એ પ્રમાણે. પછી મિનરલ્સની અંદર તમે જો CHO પેલું છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ત્રણેયની સંજ્ઞા છે CHO, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. પછી આવે છે મેક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે કે ગુરુ પોષક તત્વો. મેક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે ગુરુ પોષક તત્વો. તેમાં જો પ્રાઇમરી અને સેકન્ડરી બે આપેલું છે હમણાં જેમ આવ્યું હતું એ પ્રમાણે. તો પ્રાઇમરીમાં શું હતું? NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. સેકન્ડરી ન્યુટ્રિયન્ટ્સમાં જુઓ તમે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. Ca કેલ્શિયમની સંજ્ઞા, મેગ્નેશિયમની છે એ Mg આવે, અહીંયા એમ જ લખેલો છે. તો મેગ્નેશિયમની સંજ્ઞા Mg આવે અને સલ્ફરની S. એ પ્રમાણે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, બરાબર. Ni છે એ ન્યૂ છે, નિકલ. Niની જે છે એ નિકલની સંજ્ઞા છે. પછી બોરોન, B બોરોનની, કોપરની Cu, પછી આયર્નની Fe ફેરસ, બરાબર. એવી રીતના ક્લોરિનની Cl, મેંગેનીઝની Mn, મોલિબ્ડેનમની Mo અને ઝીંકની Zn. તો આ ટોટલ 17 પોષક તત્વો આપણા છે, બરાબર. આ યાદ રાખવાના ખાસ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, બરાબર. પછી આ જે છે માઇક્રોન્યુટ્રિયન્ટ્સમાં ક્યાં ક્યાં આવે તો કે બોરોન, કોપર, આયરન, ક્લોરિન, મેંગેનીઝ અને મોલિબ્ડેનમ, ઝીંક, આ બધા છે એ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. અને પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ્સ, મેજર ન્યુટ્રિયન્ટ્સ જે છે મિનરલ્સવાળા CHO, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પછી જો તમને એક બીજો ચાર્ટ બતાવું છું. આગળ આપણે જે જોવાનું છે એ કયા પોષક તત્વની ખામીથી છોડનો જે છે એ પાનમાં કેવી અસર થાય તે અહીંયા આપણે દર્શાવેલું છે. અહીંયા જુઓ, આપણે આના વિશે ડીપમાં છે એ આપણે આગળના જે છે એ પાર્ટમાં આપણે જોશું. અત્યારે ખાલી માહિતી મેળવી લઈએ કે જો કેલ્શિયમની ખામી હોય તો પાન છે એ કેવું થઈ જાય, બરાબર. આયરનની ખામી હોય તો એમાં જુઓ તમે આવું પાંદડું છે એ આવું પાન થઈ જાય છે, આયરનની ખામી હોય તો. કોપરની ખામી હોય તો પાનનો કલર છે એ એકદમ પીળો થઈ જાય, પ્રકાશ પડતો, બરાબર. પછી મોલિબ્ડેનમની ખામી હોય તો પાંદડામાં જો ટપકા ટપકા અને પાંદડું છે એ આ રીતનું થઈ જાય. પોટેશિયમની ખામી હોય તો આ છે એ પાનની કિનારી જો બળી જાય છે, બરાબર, અને પાન એકદમ પીળું થઈ જાય છે. પછી નાઇટ્રોજનની ખામી હોય તો નીચેનું જે પાન છે સૌથી જૂના જે પાન હોય, બરાબર, આ જે છોડમાં ઉપર છે એ નવા પાન હોય, બટ નાઇટ્રોજનની ખામી છે એ નીચેના પાનમાં વધારે. નીચેના જે નવા જૂના પાન હોય, બરાબર, એ છે એ પીળા પડવા મળે. એટલે આપણે સમજવાનું કે નાઇટ્રોજનની ખામી છે. ફોસ્ફરસની ખામી હોય તો જો આ રીતનું પાનનું જે કિનારીઓ છે એ બળી ગયેલી હોય એવું લાગે છે આપણને, બરાબર. તો આ છે એ ફોસ્ફરસની ખામી છે. એ રીતના જો ઝીંકની ખામી હોય તો આ રીતનું થઈ જાય પાન, બરાબર. મેંગેનીઝની ખામી હોય તો, સલ્ફરની ખામી હોય તો ઉપરના જે પીળા પાન નવા હોય ને એ પીળા પડી જાય. સલ્ફરની અંદર છે એ ઉપરના પીળા પાન છે એ નવા પાન છે એ પીળા પડી જાય. તો આ રીતના આપણે છે એ આગળ આપણે આના વિશે જ બધાની વિશે ડીપમાં જોવાનું છે, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ વિશે. તો આ એક ખાલી ઇમેજ દ્વારા તમને છે એ થોડીક માહિતી આપણે આપી છે. હવેનું જે છે એ ડીપમાં આપણે નેક્સ્ટ સેશનની અંદર જોશું. જો પોષક તત્વો, તેમના કાર્યો અને તેની ઉણપથી જોવા મળતા લક્ષણો, બરાબર. તો આ જે છે એ બધું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર છે એ ચાલુ કરશું. આપણે નાઇટ્રોજનથી છે, પહેલાં નાઇટ્રોજન છે તો એમાં એના કાર્યો આપેલા છે, અને એની ઉણપ હોય એટલે કે તેની ખામી હોય તો તે છે એ છોડ કેવો દેખાય. તો આ જે છે એ નેક્સ્ટ પાર્ટની અંદર જોશું.